સુરતના નાસીનગર ડિમોલિશનમાં કોર્પોરેશનના એન્જિનિયરોને જેમાં સુજલ પ્રજાપતિ, જયંગ રામજીવાલા, મોનિક ગઢિયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરને સસ્પેન્ડ કરતો હુકમ કરાયો છે. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીનગર ખાતે 30 મે 2026ના રોજ મિલકતોનું ડિમોલિશન કરાયું હતું. આ ડિમોલિશનની કામગીરી અંગે ઉભા થયેલા વિવાદ બાદ એક વિશેષ તપાસ સમિતિની નિમણૂક કરાઈ હતી. આ તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલને આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે હવે વિધિવત રીતે ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સમગ્ર કેસની ખાતાકીય તપાસ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આકરા પગલાં લેવાયા છે. તેમાં કામગીરી સાથે જોડાયેલા કાર્યપાલક ઇજનેર સુજલ કુમાર, ધરમસિંહભાઈ પ્રજાપતિ અને જયંગ રજનીકાંત, જીવન રામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ, મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક બાબુભાઈ ગઢિયા તથા જુનિયર ઇજનેર નરેશકુમાર બિનલભાઈ ગલચર સહિત 5 અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી એટલે કે સસ્પેન્ડ હેઠળ મૂકવાના હુકમો જાહેર કરાયો છે.